જેને જેને તકલીફ છે આમ આદમી પાર્ટી થી, જેને જેને તકલીફ છે મયુર સાકરિયા થી, એને કહીએ છીએ ડંકાની ચોટ પર 2027 માં મયુર સાકરિયા ખંભે બેહીને વિધાનસભામાં આવે છે। અહીંયાનો જે ધારાસભ્ય છે એ પણ એવું સમજે છે અમે ગુલામ બનાવીશું તમારી તાકાતથી, તમારી તાનાશાહી છે અને તમારી ચાપલૂસી કરનારા, ખાખી વર્દીને બદનામ કરનારા બે પોલીસ વાળાની દાદાગીરીથી મયુર સાકરિયા દબાશે, તમારી તાકાતથી મયુર સાકરિયા દબાશે। અરે કમર કસી લેજો, માય કાંગ લાવ, તમારામાં તાકાત હોય અજમાવી લેજો। એનો ભાઈ બનીને આગળ ઢાળ બનીને ઊભો છું। હવે કોણ નામ લેશે મયુર સાકરિયાનું એ પણ જોઈએ છીએ। खूब प्रयत्नों કર્યા દબાવવા ધમકાવવાના આ વિસ્તારને, ક્યાંક ને ક્યાંક જ્ઞાતિઓના ઝેર રેડવામાં આવ્યા, ક્યાંક ને ક્યાંક સમાજના વાડા પાડવામાં આવ્યા। જ્યારે અમારા ખેડૂતોને જરૂર હતી ત્યારે અહીંયાના ધારાસભ્ય ક્યારેય ઊભા નથી રહ્યા ખેડૂતોની પડખે, ક્યારેય ખેડૂતોની સંભાળ લીધી નથી। આજે ખરેખર તમે મજબૂતાઈથી લડો છો, ખરેખર તમારા લોક પ્રેમ છે, તમને ભારત માતા કી જય, જવાન જય જવાન। આજે અહીંયા મંચસ પર બિરાજમાન તમામ મહાનુભાવો, મારા મોટા ભાઈ, નાના ભાઈ સમાન આપ સૌનો પરિચય ભાઈ વિક્રમ દાદાએ આપ્યો, રમેશભાઈએ આપ્યો, મારી પહેલા આવેલા વક્તાઓએ આપ્યો। વધારે વિશેષ એમાં કાંઈ સમય નથી આપવો, પણ આજે ખાસ કરી અને રાતના 11 વાગ્યા છે અને જે દૂર દૂર સુધી આપ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો, ત્યારે ખાસ કરીને પરિવર્તનની લડાઈમાં હું રાજુ કરપડા નતમસ્તક વંદન સાથે આપનું સ્વાગત કરું છું। અહીંયા ખાસ કરી અને આજની જે સભાનું આયોજન થયું, આમ દૂર નજર પૂગે ત્યાં સુધી લોકો બેઠા છે, પાછળ અંધારું આવે ત્યાં સુધી બહેનો બેઠા છે, આ બાજુ રોડ પર એટલા બધા મોટી સંખ્યામાં યુવાનો બેઠા છે। ખાસ કરીને આજે આપણે મળ્યા છીએ શા માટે? બેનર આપણું છે ગુજરાત જોડો જનસભા, બેનર એ છે ગુજરાત જોડો જનસભા, આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ છે। પણ હું એ વાત કહીશ, આજે મારો ભાઈ મયુર સાકરિયા જેલમાં છે, એના સમર્થનમાં આક્રોશ સાથે આવેલા લોકો છે। બીજી એક વાત મહત્વની કરી દઉં, આજે આપણા ભાઈને જેલમાં આખી રાત નીંદર નહીં આવે, એક મિત્રતાના નાતે દાવા સાથે કહું છું, આજે આખી રાત પડખા ફરશે તો મારા સમર્થનમાં મારા પરિવારના લોકો, તમામ જ્ઞાતિના લોકો આજ ખીટલાન બોર્ડે ભેગા થયા છે। આજે જ્યારે અમે અલગ અલગ સભાઓ, જેમ વિક્રમભાઈએ કહ્યું કે અલગ અલગ જિલ્લાઓમાં ખૂબ સભાઓ થાય છે, દરેક જગ્યાએથી લોકોનો આગ્રહ હોય કે તમે અહીંયા આવજો, અમારે અહીંયા 1000 માણા ભેગું થાય, 2000 માણા ભેગું થશે, 1500 માણાનું સંમેલન કરવાનું છે, 1000 માણાને જોડાવાનું છે, આ બધી વાતો આવે છે। આ બધા કરતા આજે લાઈવના માધ્યમથી કહું છું, આ સંમેલનની વિશેષતા એ છે કે એક ભાઈ, બીજો ભાઈ જેલમાં છે અને એના અસંખ્ય ભાઈઓ આજે મયુર સાકરિયાના સમર્થનમાં અહીંયા ભેગા થયા છે। આવતીકાલે સવારે મારું પહેલું કામ એ હશે કે અહીંયાથી મળેલો સંદેશ, આ વિડીયો, આ ફોટા આવતીકાલે લઈ અને પહેલું કામ હું એ કરીશ કે જેલે જઈને મયુરભાઈ સાકરિયાને મળીશ। મોબાઈલથી ફોટા બતાવવા યોગ્ય નથી, ફોટા બતાવી નહીં શકાય, વિડીયો બતાવી નહીં શકાય, પણ આ વિડીયો અને આ ફોટા જે લોકોએ ખરેખર મયુરભાઈને જેલમાં રાખવા માટેનું ષડયંત્ર કર્યું છે એને ખાસ મોકલાવડાવશું। પ્રશ્નો ઘણા બધા છે। મયુરભાઈ સાકરિયાએ 13 દિવસ મહેનત કરી, આખી ટીમે, ભાઈએ રમેશભાઈએ વાત કરી એમ મહેનત કરી, અને જે તમારા બધાનો પ્રેમ હતો, આ પ્રેમના કારણે આમ તો જ્યારે ટિકિટનું નક્કી થયું ત્યારે મનસુખભાઈ, ભગુભાઈ, આ બધી ટીમ અમે એક જગ્યાએ મળેલા। મયુરભાઈ સાથેનો મારો કોઈ જૂનો પરિચય નહોતો,
ત્યાં થોડી ચર્ચા કરી, આપણને એવું લાગ્યું કે ખરેખર આમ આદમી પાર્ટીને ખેડૂતોને અને યુવાનોને જે આશા છે એ આશા મુજબ કોઈ ખરા ઉતરવાનું કામ કરશે મયુર સાકરિયા કરશે. આપણાથી તો જે નાની એવી મદદ થતી એ કરી, પણ આમ આદમી પાર્ટીએ ખરો હીરો ગોતવાનું કામ કર્યું, મયુર સાકરિયાની ટિકિટ આપી. હવે ઘણા બધા લોકો આજે જ્યારે મયુરભાઈ જેલમાં છે ત્યારે ઘણા બધા લોકો મજા લે છે. કોઈ એવું કે ભાઈ ધારાસભ્યના કહેવાથી રાખવામાં આવે છે, કોલર પકડવામાં 300 હાથ થઈ, એ કદાચ ઇતિહાસની પહેલી ઘટના હશે. સુરેન્દ્રનગર પોલીસે આ કાંડ કર્યું છે. રમેશભાઈએ સંદેશો વાંચ્યો કે મયુરભાઈએ શું કીધું. હું મારા દિલમાં લઈને ફરું છું. મયુરભાઈને પૂછીને આવ્યો છું કયો કયો અધિકારી આમાં જવાબદાર છે. 2027 માં રાજુ કરપડા આમ આદમી પાર્ટીની સરકાર આવે છે. જેને જેને તકલીફ છે આમ આદમી પાર્ટીથી, જેને જેને તકલીફ છે મયુર સાકરિયાથી, એને કહીએ છીએ ડંકારી ચોક પર 2027 માં મયુર સાકરિયા ખંભે બેહીને વિધાનસભામાં આવે છે. અહીંયાનો જે ધારાસભ્ય છે એ પણ એવું સમજે છે અમે ગુલામ બનાવીશું. તમારી તાકાતથી, તમારી તાનાશાહી છે અને તમારી ચાપલૂસી કરનારા, આખી વર્દીને બદનામ કરનારા બે પોલીસ વાળાની દાદાગીરીથી મયુર સાકરિયા દબાશે. તમારી તાકાતથી મયુર સાકરિયા દબાશે. અરે કમર કસી લેજો, માય કાંગ લાવ, તમારામાં તાકાત હોય અજમાવી લેજો. એનો ભાઈ બનીને આગળ ઢાલ બનીને ઉભો છું. હવે કોણ નામ લે મયુર સાકરિયાનું એ પણ જોઈએ છીએ. ખૂબ પ્રયત્નો કર્યા દબાવવા ધમકાવવાના આ વિસ્તારને. ક્યાંક ને ક્યાંક જ્ઞાતિઓના ઝેર રેડવામાં આવ્યા, ક્યાંક ને ક્યાંક સમાજના વાડા પાડવામાં આવ્યા. જ્યારે અમારા ખેડૂતોને જરૂર હતી ત્યારે અહીંયાના ધારાસભ્ય ક્યારેય ઊભા નથી રહ્યા ખેડૂતોની પડખે, ક્યારેય ખેડૂતોની સંભાળ લીધી નથી. આજે ખરેખર તમે મજબૂતાઈથી લડો છો, ખરેખર તમારા લોક પ્રેમ છે, તમને જનતા પ્રેમ કરે છે, તો મયુરભાઈ સાકરિયાને જેલમાં પુરાવાના ષડયંત્રના ભાગરૂપે જે તમે આક્રોશ પેદા કર્યો છે લોકોમાં, એની જગ્યાએ ક્યાંક ને ક્યાંક લોકોના કામ કરવા માટે આવો. અહીંયાના ઘણા પ્રશ્નો છે. ભાઈએ વાત કરી ઉભા થતાની સાથે કે પીજીવીસીએલ નો પ્રશ્ન છે. પીજીવીસીએલ ના પ્રશ્ન ટાઈમે ટીસી ના આવવું, કનેક્શન નથી આવતું ટાઈમ પર, ખૂબ મોટું વેઇટિંગ છે. ક્યાંક ને ક્યાંક બિલ વધારાના આવે છે. જાણે ગામડા ભાંગવા આવતા હોય બારવટિયા, એવી રીતે ગામડાઓમાં પોલીસને ભેગી લઈને આવી અને ગામડું ભાંગવાનું હોય એવી રીતે ખોટા દંડ મૂકી જાય છે. મિત્રો, દરેક ગામડામાંથી યુવાનોને જાગૃત કરીશું. જે જીબી વાળા આવી અને જે ખોટે ખોટા સીન સપાટા કરે છે એને પણ એના કાયદાનું ભાન કરાવવા માટે ગામડે ગામડે યુવાનો તૈયાર કરવાના છે. હવે જયારે આવે ત્યારે એને પૂછવાનું જ તમારે કે પંચને સાથે લાવ્યા છો. ખરેખર નિયમ મુજબ એ લોકોએ ત્યાં પંચ રોજ કામ કરવું જોઈએ. પંચને સાથે નથી લાવ્યા તો એને કહેવાનું નીકળો ગામ બહાર. અને એના કરતા પણ વધારે જ્યારે તમારું ટીસી બળી જાય અને જો સમયસર ટીસી ન આપે, 2 દિવસની મેક્સિમમ મુદત, 2 દિવસમાં ટીસી ન આવે એટલે અહીંયા રહેલી અમારી આખી ટીમનો સંપર્ક કરવાનો. એમાંથી કોઈનો પણ નંબર હોય એને ફોન કરજો. તેમ છતાંય ટીસી ન આવે તો તમારા ભાઈને યાદ કરજો. એ અધિકારી જીવે ત્યાં સુધી યાદ રાખે એ જવાબદારી રાજુ કરે. ક્યારે ક્યારે અહીંયા જયારે જરૂર પડી તો આપણે જોઈએ છીએ ટેકાના ભાવની વાતો થાય સરકારમાં. ટેકાના ભાવે મગફળી વેચવા જઈએ, ચણા વેચવા જઈએ, કપાસ વેચવા જઈએ, દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક કૌભાંડ કરવામાં આવે, ભ્રષ્ટાચાર કરવામાં આવે, લૂંટ ચલાવવામાં આવે છે. તમે જાણીએ છીએ, હું જાણું છું કે જ્યારે ટેકાના ભાવે ચણા આપવા જઈએ તો ઓલો ગ્રેડર હોય એ પૈસા લે. વજન કરવા માટે થાય અને કોથળો ખેંખેરવાના, કોથળો ઠપકારવાના પૈસા લે. ક્યાંક ને ક્યાંક પૂરી ભરતી ના આવે એને પૈસા ધરવાના. આ બધું થઈ ગયા પછી પાછું એવું કે ચા પાણીના મજૂર નહીં દેતા જજો. હવે જે મંડળી વાળાએ કામ રાખ્યું હોય એ મંડળી વાળો મજૂરને પૈસા ન દે, એ પૈસા આપણે દેવાના. આટલી લૂંટ થઈ આપણી, ત્યાર પછી કઈ લૂંટ થાય છે એને પણ થોડી જોવી જોઈએ.
ત્યાર પછી આખો અભ્યાસ કરો એટલે જાણવા મળે CWC ના અધિકારી અને નાફેડના અધિકારી સાથે મળી આ રાષ્ટ્રની અને ગુજરાતની તિજોરી ખેડૂતના નામે લૂંટી રહ્યા છે. નાફેડના અધિકારીઓ CWC ના અધિકારીઓ સાથે મળી જાય અને જેટલા પણ ગુજરાતમાં ગોડાઉનો છે, વેર હાઉસ છે, જ્યાં ટેકાના ભાવે ખરીદેલી જણસ મૂકવાની છે, આ તમામ જગ્યાએ સેટિંગ શૂટિંગ ચાલે છે. એને ક્યારે હળગાવી અગાઉ નક્કી થાય છે, એમાંથી ચોરી કેટલી કરવી અગાઉ નક્કી થાય છે અને ક્યાંક ને ક્યાંક સીસીટીવી ફૂટેજ નહીં રાખવાના, શોર્ટ સર્કિટ કેવી રીતે કરવું આયોજન પૂર્વકનું કાવતરું હોય છે. આજ દિવસ સુધી આ કૌભાંડ થયા છે. આજ દિવસ સુધી ખેડૂતોને લૂંટ્યા, રાજ્યની તિજોરી લૂંટી, દેશની તિજોરી લૂંટી અને જ્યારે અમારા જેવા 5 યુવાનો સવાલ કરવા ગયા ત્યારે ખરેખર આરોપીઓ પકડાય નહીં. એટલા માટે હાલ હમણાં 2 દિવસ પહેલા નાફેડના ગુજરાતના મહત્વના 3 અધિકારીઓની બદલી કરી દેવામાં આવી. ભાઈ દૂધે ધોયેલા છો, વિયાવો સામે ચર્ચા કરવા. દૂધે ધોયેલા હોય તો આવતા રહ્યો. આ તો અમારો જગતનો બાપ છે. એક પછી એક કુદરતી આફત આવે એને સહન કરે છે. ભ્રષ્ટ ભાજપે જે ખરેખર ખેડૂતોની પડખે ઊભું રહેવાનું હતું એ સમયે અમારા ખેડૂતો પર અત્યાચાર કર્યા છે, તેમ છતાંય અમે સહન કરતા આવ્યા છીએ. કેટલું બધું સહન કર્યું. ટાઈમે લાઈટ ના આવે, બિલ આવી જાય, ટાઈમે બિલ ભરવા ના જઈએ તો મીટર કાપવા આવે. આપણા બાપુનું બિલ બાકી હોય કે ભાઈને નહીં દઈએ, દીકરાને નવું કનેક્શન નહીં દઈએ, દીકરાના દીકરાને નવું કનેક્શન નહીં દઈએ. મારી વાત સાચી? હા કે ના? આ લોકોને જવાબ તો ખૂબ દેવા છે. મારી અંદરથી તો આગ ઉપડે છે, પણ સમયની રાહ જોવાની છે. જે અધિકારીઓએ મયુરભાઈની વાત હોય તો પણ ભલે, અને અહીંયાના ખેડૂતોને હેરાન કર્યા હોય એની વાત હોય તો ભલે, જે અધિકારીઓ ભાજપના ખોળે બેહીને કામ કરે છે એને હું ચોક્કસથી કહીશ કે ખાખીને એવડો મોટો દાગ ન લગાવતા કે આવનાર સમયમાં ગમે એવા પાવડરથી ધોવો તોય દાગ નહીં જાય. એવડો દાગ ન લગાવતા. અને તેમ છતાંય બહુ શોખ હોય તો એવા ભાજપના ઘણા નેતા છે જેને દીકરો નથી, દત્તક બનીને એના ઘરમાં બેસી જવું જોઈએ. ઘણા બધા નેતા છે જેને વારસદાર નથી. જે ચાપલુસી કરનારા અધિકારીઓ છે એને કહીએ છીએ કે અમે કોંગ્રેસ વાળા નથી, આમ આદમી પાર્ટીના મજબૂત સૈનિક છીએ. એક પગ જેલમાં રાખશું, એક પગ પ્રજાની વચ્ચે રાખશું, ખેડૂતો માટે લડશું ને આવનાર સમયમાં લોહી રડી દેવાની તૈયારી સાથે મેદાનમાં ઉતર્યા છીએ. અને જ્યારે પણ આ મેદાનમાં આવ્યા છીએ, જ્યારે આ જંગની શરૂઆત કરી છે, ત્યારે હું કાયમ માટે કહેતો આવ્યો છું, અમે મંગલ પાંડેને યાદ કરીને આવ્યા છીએ, અમે ભગતસિંહ સુખદેવ રાજગુરુને યાદ કરીને આવ્યા છીએ. અમે કહીએ છીએ કે ખરેખર દેશના પરિવર્તન માટે, આપણા બાળકોના ઉજળા ભવિષ્ય માટે, મહિલાઓની સુરક્ષા માટે થઈ અને મારા ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવાનું સપનું જે રાજુ કરપડાએ જોયું છે, આમ આદમી પાર્ટીએ જોયું છે, અહીંયા બેઠેલા તમામ લોકોએ જોયું છે, આ સપનું સાકાર કરવા માટે આવનાર સમયમાં મજબૂતાઈથી મયુર સાકરિયાની સાથે ઊભું રહેવાનું છે, આમ આદમી પાર્ટીની સાથે ઊભું રહેવાનું છે. જવાબ બધાના દેવાના છે. ખૂબ દબંગાઈ કરી છે, બધાના જવાબ દઈશું. સમયની રાહ જોઈએ છીએ. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવનાર 5 મહિનાની અંદર આવવાની છે. ત્યાર પછી 2027માં વિધાનસભાની ચૂંટણી આવવાની છે. આજે પણ ડંકાની ચોટ પર કહીએ છીએ કે સુરેન્દ્રનગર જિલ્લામાં 5 વિધાનસભા છે. આવતીકાલે જો ચૂંટણી આવતી હોય ને તો આમ આદમી પાર્ટી 3 સીટો જીતે છે. આવતીકાલ ચૂંટણી આવતી હોય 3 સીટ જીતે છે. અને જે ભાજપના વર્ષોથી અહીંયા ધારાસભ્ય છે એમનું ખૂબ મોટું સંગઠન છે, વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાની વાતો કરે છે. એને કહીએ છીએ રાત્રિના 11 વાગ્યા છે, 1 પણ રૂપિયો ભાડું દીધા વગર ખીટલાના બોર્ડે આવીને ઉભા રહીને કહો કે મારે સંખ્યા કરવી છે, જો 100 જણા થાય ને તો અમે રાજનીતિ છોડી દઈએ. 100 જણા થાય તો અમે તમારા અભિનંદન આપીએ, જાહેરમાં વખાણ કરીએ. આ ખરેખર લોકોની અંદરથી નીકળેલી આગ છે. આ ગુજરાતનું પરિવર્તન લાવશે, આ સાયલામાં પરિવર્તન લાવશે. લીંબડી વિધાનસભાની સાથે ખરેખર ગુજરાતમાં એક દાખલો બેસાડશે. માત્ર વિસાવદર વાળી થશે એવી તો અત્યારે વાતો થાય છે. આવનાર સમયમાં દેશમાં ઉદાહરણ દેવાશે, દાખલો બેસશે કે અમે ગુજરાત વાળી કરશું, આવું દરેક રાજ્યના લોકો કહેતા હશે.
અને આ ક્યારે બતાવવાનું છે? હજુ જો કોઈને એવું લાગતું હોય કે હજી સમય નથી પાક્યો, એને કહીએ છીએ એક કોલર પકડવાના કેસમાં બંને પરિવારનું સમાધાન થઈ ગયું હોવા છતાં આજે મયુર સાકરિયાની વિરુદ્ધમાં સરકારનો હાથો બની જે અધિકારી એફિડેવિટ કરે છે, તેમ છતાંય જો તમારી અંદર આગ નથી ચમકતી, તમારી અંદર આગ નથી ફાટી નીકળતી, તો આપણી માએ પાડો પેદા કર્યા બરાબર વાત છે. ક્યારેય કાયદાની બહાર કે બંધારણની બહાર જઈને રાજુ કરપડા વાત નહીં કરે, આમ આદમી પાર્ટી વાત નહીં કરે, પણ કોઈ અધિકારી કાયદાની બહાર જાય અને આપણા ભાઈ